આગળ વાત કરીએ રાજધાની દિલ્હીની તો દિલ્હી અને એનસીઆરમાં ભારે વરસાદ વરસ્યો છે। ભારે પવન સાથે ધોધમાર વરસાદ થયો। કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો છે। દિલ્હીમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો ત્યારે ભારે વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણી પણ ભરાયા છે। તો હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું હતું। જો કે ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભારતમાં પણ વરસાદનું અનુમાન કરવામાં આવ્યું હતું। પંજાબ અને હરિયાણા સાથે હિમાચલ પ્રદેશમાં પણ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી ત્યારે રાજસ્થાન છત્તીસગઢમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી। ઓડિશા અને આંધ્રપ્રદેશમાં પણ વરસાદની આગાહી 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે જે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી। તે પ્રમાણે દિલ્હી એનસીઆરના આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો ત્યાં વરસાદના કારણે થઈને ઠેર ઠેર અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જેના કારણે થઈને વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વરસાદ જ નહીં કેટલાક વિસ્તારોમાં વરસાદની સાથે સાથે કરા પણ પડ્યા હોવાનું સામે આવ્યું છે। તો હવામાન વિભાગે જે પ્રમાણે રેડ એલર્ટ જાહેર કર્યું હતું ખાસ આ દ્રશ્યો દિલ્હી અને એનસીઆરના કે જ્યાં વરસાદના કારણે થઈને લોકોને ભારે હાલાકી પડી રહી છે। એક તરફ ભર ઉનાળો અને બીજી તરફ ધોધમાર વરસાદ ભારે પવન સાથે વરસી રહ્યો છે।